સમાચારથી ડીસા તાલુકાની માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। કુપોષણના શ્રાપથી બનાસકાંઠા જિલ્લાને મુક્ત કરવા માટે આજે બનાસકાંઠાની એક શાળાના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ કર્યો હતો અને સલાડ ફેસ્ટિવલ યોજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સલાડ બનાવી શિયાળામાં પોષણક્ષમ આહાર લઈ કુપોષણને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કર્યા હતા। ડીસા તાલુકાની માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરી ગુજરાતમાં સૌથી વધુ બાળકોમાં કુપોષણની સંખ્યા બનાસકાંઠાના બાળકોમાં પણ જોવા મળે છે, ત્યારે શિયાળામાં સલાડનું ભોજનમાં શું મહત્વ છે, લોકોમાં આરોગ્યપ્રદ ભોજન અંગે જાગૃતિ આવે અને વિવિધ પ્રકારના સલાડ કુપોષિત બાળકોને પોષિત કરવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે તેનું માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું। આ ફેસ્ટિવલમાં કુલ 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ વિદ્યાર્થીઓએ જાતે જ અલગ અલગ 60 પ્રકારના સલાડ બનાવ્યા હતા, જેમાં શિયાળામાં આવતા આમળા, બીટ, મોસંબી, સંતરા, ગાજર, મૂળા, કોબી સહિત 30 જેટલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શરીરને સંપૂર્ણ પોષણ આપતા સલાડ બનાવ્યા અને સલાડની સાથે સાથે વિદ્યાર્થીઓએ કયા સલાડમાંથી કયા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મળી રહે છે તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું। આ અંગે શાળાના આચાર્યએ પણ જણાવ્યું હતું કે લોકોમાં આહાર પ્રત્યે જાગૃતિ આવે, લોકો પોતાના બાળકોને કુપોષણના શિકારમાંથી બચાવવા શરીરને અનુકૂળ અને સ્વાસ્થ્યપ્રદ આહાર અને હંમેશા ભોજનમાં સલાડનો સમાવેશ કરે તે માટે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। આ સલાડ ફેસ્ટિવલમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત શિક્ષકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિવિધ પ્રકારના સલાડનો ટેસ્ટ કરી કુપોષણ સામે અનોખી રીતે લડત આપતા વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।